નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ખેતી ન્યૂઝ ચેનલમાં। આ છે ખેડૂતો માટેની ખાસ બ્રેકિંગ ન્યૂઝ। ગુજરાતમાં ફરી એકવાર કમોસમી મેઘતાંડવ શરૂ થઈ ગયું છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે આગામી 4 દિવસની ભારે વરસાદની આગાહી જાહેર કરી છે, જે ખેતીના પાકો માટે ચિંતાજનક છે। સૌપ્રથમ સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે તેના આંકડાકીય નજર કરીએ। છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લામાં સૌથી 10 ઇંચ વરસાદ જેટલો અનરાધાર વરસાદ પડ્યો છે। આટલો વરસાદ શિયાળુ પાકને માટે મોટું નુકસાન પેદા કરી શકે છે। ભાવનગર બાદ અમરેલી જિલ્લામાં 8 ઇંચ વરસાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કપાસ અને અન્ય શિયાળુ વાવેતરને ફટકો પડ્યો છે। આ ઉપરાંત સુરતમાં 4 ઇંચ અને ગીર સોમનાથમાં 3.5 ઇંચ વરસાદ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના ખેતી વિસ્તારોમાં હાલ પાણી થઈ ગયા છે। હવે વાત કરીએ આગામી 4 દિવસની, જે ખેડૂતો માટે ખૂબ જ નિર્ણાયક છે। હવામાન વિભાગે જણાવેલું છે અનુસાર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 26 જિલ્લાના ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ, પાટણ, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, સુરત, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। આ વિસ્તારોમાં ઊભા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે। આ વરસાદી સિસ્ટમ હજુ પણ સક્રિય હોવાથી આવતીકાલે સોમવારથી લઈને આગામી ગુરુવાર સુધી ભારે પવન સાથે વરસાદ ચાલુ રહી શકે છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારી ગુજરાતી ખેતી ન્યૂઝ ટીમ દ્વારા ખેડૂતોને ખાસ અપીલ છે। ખેડૂતો ભાઈઓએ તાત્કાલિક પોતાના કાપણી કરેલા અથવા તૈયાર પાકને વરસાદથી બચાવવા માટે સલામત સ્થળે ખસેડી લેવો જોઈએ। પશુધનને પણ સુરક્ષિત આશ્રય સ્થાને ખસેડવું જરૂરી છે અને વરસાદ અને ખેતીલક્ષી દરેક તાજા અપડેટ્સ માટે જોડાયેલા રહો ગુજરાત ખેતી ન્યૂઝ સાથે। આભાર, સુરક્ષિત રહો। આપ સૌનો આભાર। થેન્ક યુ ફોર વોચિંગ। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, અન્ય મિત્રો સાથે શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લો।